नमस्कार विद्यार्थी मित्रों, આપણે ધોરણ 10 ની અંદર ત્રીજા પાઠનો અભ્યાસ કરી રહ્યા હતા। એમાં પહેલા પાનાની અંદર આપણે છેલ્લી લીટી બાકી હતી ત્યાંથી શરૂઆત કરશું। તમને વિડિયોમાં બતાવવામાં નહીં આવે પણ તમે ટેક્સ્ટ બુકમાં જોઈ લેજો। Did you feel any hesitation in quitting a well-paying job and venturing into this full time? Did you feel એટલે શું તમે અનુભવ્યું એની હેઝિટેશન, કોઈ પણ ખચકાટ અથવા અવઢવ ઇન ક્વિટિંગ અ જોબ? ક્વિટિંગ એટલે છોડવું। કેવી જોબ? તો કે વેલ પેઇંગ જોબ। વેલ પેઇંગ જોબ એટલે મિત્રો સારું કમાણી કરી આપતી અથવા તો સારું ચૂકવતી હોય એવી નોકરી। એન્ડ વેન્ચરિંગ, વેન્ચરિંગ એટલે જમ્પ લાવવું, ઇન ટુ ધીસ ફૂલ ટાઈમ, આ પૂર્ણ સમયમાં। ફરીથી આખા પ્રશ્નનું ગુજરાતી કરી મિત્રો। શું તમે સારું ચૂકવી આપતી નોકરીને છોડવામાં કોઈ અવઢવ અનુભવ્યો અને આ પૂર્ણ સમયમાં જમ્પ લાવતા? વોટ વેર ધ ઓપ્શન યુ વેઇડ? વોટ વેર ધ ઓપ્શન એટલે કયા વિકલ્પો? યુ વેઇડ એટલે તમે વિચાર્યા, કયા વિકલ્પો તમે વિચાર્યા હતા? બિફોર યુ અરાઇવ્ડ એટ યોર ડિસિઝન, તમે તમારા નિર્ણયે, ડિસિઝન એટલે નિર્ણયે પહોંચ્યા તે પહેલાં। ફરીથી મિત્રો, તમે તમારા નિર્ણયે પહોંચ્યા તે પહેલાં તમે શું વિકલ્પો વિચાર્યા હતા? હવે એ પ્રશ્નનો જવાબ આપે છે, ઇટ ઇઝ ઓલવેઝ ગુડ, હંમેશા સારું હોય છે, ટુ ડિસાઇડ એટલે નિર્ણય લેવાનું અથવા નક્કી કરવાનું, ઇન ફેવર ઓફ એટલે ની તરફેણમાં, વોટ યુ રિયલી લવ ટુ ડુ કે જે તમે ખરેખર કરવા ચાહો છો અથવા ઈચ્છો છો। અહીંયાથી લઈશું મિત્રો, વોટ યુ રિયલી લવ ટુ ડુ, અહીંયાથી ગુજરાતી કરી કે જે તમે ખરેખર કરવા ઈચ્છો છો તેની તરફેણમાં નિર્ણય લેવાનું હંમેશા સારું હોય છે। આઈ ક્વિટ માય જોબ, મેં મારી નોકરી છોડી, એટ ગૂગલ એટલે ગૂગલ ખાતેની। મિત્રો ગૂગલની નોકરી છોડી દીધી એને, બટ આઈ સ્ટીલ કીપ ઇન ટચ, પરંતુ હું હજુ સુધી કીપ ઇન ટચ એટલે સંપર્કમાં રહું છું, વિથ માય ફ્રેન્ડ્સ, મારા મિત્રો સાથે, ધેર એટલે ત્યાં। ફરીથી, મેં ગૂગલની મારી નોકરી છોડી દીધી પરંતુ હું હજી પણ ત્યાં મારા મિત્રો સાથે સંપર્કમાં રહું છું। સો તેથી, ઓનલી માય ડ્યુટીઝ એટ ગૂગલ હેવ કમ ટુ એન એન્ડ, તેથી ફક્ત મારી ગૂગલ ખાતેની ફરજોનો જ અંત આવ્યો છે, નોટ માય ઇમોશનલ બોન્ડ। ઇમોશનલ બોન્ડ એટલે ભાવનાત્મક સંબંધો, મારા ભાવનાત્મક સંબંધોનો નહીં। ફરીથી, તેથી ફક્ત ગૂગલ ખાતેની મારી ફરજોનો જ અંત આવ્યો છે, મારા ભાવનાત્મક સંબંધોનો નહીં। આઈ અન્ડરસ્ટુડ ધેટ, હું સમજી ગયો હતો કે આઈ હેડ ટુ લીવ ધ જોબ, મારે નોકરી છોડવી જ પડે એમ હતી, એટ ધેટ મિનિટ ઇન 2010, 2010માં તે જ મિનિટે, ઓર એલ્સ નહીતર આઈ વુડ નેવર બી ડેરિંગ ઇનફ ટુ ડુ સો, નહીતર હું એવું કરવાની પૂરતા પ્રમાણમાં ક્યારેય હિંમત કરી શક્યો હોત નહીં। ફરીથી મિત્રો આખી લીટીનું, હું સમજી ગયો હતો કે મારે 2010માં તે જ ક્ષણે નોકરી છોડવી જ હતી, નહીતર હું એવું કરવાની પૂરતા પ્રમાણમાં હિંમત કરી શક્યો હોત નહીં। આઈ કુડ નોટ સીટ બેક, હું પાછો બેસી શકું નહીં, એવું ન લેવાય મિત્રો, પણ હું શાંતિથી બેસી શકું નહીં, એન્ડ એન્જોય લાઈફ અને આનંદ માણી શકું નહીં જીવનનો, વેન એન્વાયરમેન્ટલ ડેમેજ કે જ્યારે પર્યાવરણને નુકસાન થતું હોય, વોઝ હેપનિંગ એટલે થઈ રહ્યું હોય, ઓન સચ અ લાર્જ સ્કેલ, આવા વિશાળ પ્રમાણમાં, લાર્જ સ્કેલ એટલે વિશાળ પ્રમાણમાં। ફરીથી, જ્યારે વેનથી લઈશું, જ્યારે પર્યાવરણને આવા વિશાળ પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું હતું ત્યારે હું શાંતિથી બેસી અને જીવનનો આનંદ માણી શકું નહીં। આઈ વોન્ટેડ ટુ ડુ સમથિંગ, હું કંઈક કરવા ઈચ્છતો હતો, એન્ડ ધેટ સમથિંગ અને તે કંઈકને નીડેડ એટલે જરૂર હતી, માય ફૂલ અટેન્શન, મારી પૂર્ણ એકાગ્રતા અથવા મારા પૂરતા ધ્યાનને। ફરીથી, હું
કંઈક કરવા ઈચ્છતો હતો અને તે કંઈકને મારી પૂર્ણ એકાગ્રતાની જરૂર હતી. સો આઈ લેફ્ટ ગૂગલ ફોર EFI. તેથી મેં EFI માટે ગૂગલને છોડી દીધી. EFI એટલે મિત્ર આગળ આવી ગયું છે એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. ત્યાર પછી મિત્રો પ્રશ્ન પૂછે છે વોટ કાઇન્ડ ઓફ ગાર્બેજ એટલે કે કેવા પ્રકારનો કચરો ડુ પીપલ થ્રો લોકો ફેંકે છે ઇન્ટુ વોટર બોડીઝ એટલે જળાશયોમાં. કેવા પ્રકારનો કચરો લોકો જળાશયોમાં ફેંકે છે. ગાર્બેજ એટલે કચરો થાય. હાઉ ડુ યુ ડીલ વિથ ધ રિમૂવલ ઓફ ધીસ ગાર્બેજ વન્સ યુ ક્લીન ધ વોટર બોડી. વન્સ યુ ક્લીન ધ વોટર બોડી એટલે એક વખત તમે જળાશયને સાફ કરો ત્યારે તે કચરાને દૂર કરવા માટે તમે કેવા પ્રકારનો વ્યવહાર કરો છો એટલે કે શું કરો છો. જવાબ આપે એવરીથિંગ ફ્રોમ એ ડાયપર ટુ વર્ન આઉટ સ્લીપર વી ફાઇન્ડ એવરીથિંગ ઇન અવર લેગ્સ. ડાયપર એટલે બાળોતિયા, નાના છોકરાઓને પહેરાવવામાં આવે છે તે બાળોતિયા. વર્ન આઉટ એટલે ફાટી ગયેલા, સ્લીપર્સ એટલે ચપ્પલ. બાળોતિયાથી લઈને ચપ્પલ સુધી, ફાટી ગયેલા ચપ્પલ સુધી દરેક વસ્તુ વી ફાઇન્ડ એવરીથિંગ ઇન અવર લેગ્સ. અમે આપણા સરોવરની અંદર દરેક વસ્તુ જોઈએ છીએ અથવા તો દરેક વસ્તુ જોવા મળે છે. ધીસ ઇઝ સો ડિસ્ટર્બિંગ. આ ખૂબ જ ખલેલજનક છે. બિકોઝ કારણ કે ઇટ ઇઝ વોટર એન્ડ વોટર ઇઝ ધ બેઝિસ ઓફ લાઈફ. કારણ કે તે પાણી છે અને પાણી જીવનનો આધાર છે. હાઉ કેન વી નોટ કેર ફોર ધીઝ વોટર બોડીઝ. આપણે આ જળાશયોની કાળજી કેમ લઈ શકીએ નહીં. વી યુઝ ધીસ ગાર્બેજ ફોર લેન્ડફિલ with no or minimal exposure to outside environment. We use this garbage. અમે આ કચરાનો ઉપયોગ કરીએ છીએ ફોર લેન્ડફિલ એટલે જમીનમાં દાટવા માટે. વિથ નો ઓર મિનિમલ એક્સપોઝર એટલે કે નહીવત અથવા તો ઓછામાં ઓછું નુકસાન થાય ટુ ધ આઉટસાઇડ એન્વાયરમેન્ટ એટલે બહારના પર્યાવરણને. ફરીથી અમે આ કચરાને જમીનમાં દાટી દેવા ઉપયોગ કરીએ છીએ કે જેથી બહારના પર્યાવરણને નહીવત અથવા તો ઓછું ઓછું નુકસાન થાય. વી ઇન્શ્યોર ધેટ અમે ખાતરી કરીએ છીએ કે ધ લેક એરિયા એન્ડ વોટર હોલ્ડિંગ સરોવરનો વિસ્તાર અને જળાશયો આર ફ્રી એટલે મુક્ત હોય છે એટલે કે કચરા વગરના થઈ ગયા હોય છે એવી ખાતરી કરીએ. ઓફ ગાર્બેજ એટલે કે કચરાથી. સો ધેટ કે જેથી બર્ડ્સ ફ્રોગ્સ એન્ડ સ્નેક્સ પક્ષીઓ દેડકાઓ અને સાપો કેન લીવ રહી શકે ઇન પીસ એટલે શાંતિમાં. ફરીથી અમે ખાતરી કરીએ છીએ કે સરોવરનો વિસ્તાર અને જળાશયો કચરાથી મુક્ત છે કે જેથી પક્ષીઓ દેડકાઓ અને સાપો શાંતિમાં રહી શકે. ત્યાર પછીનો પ્રશ્ન છે હાઉ મેની ડેઝ ડઝ ઇટ ટેક ટુ ક્લિયર અ લાર્જ લેક. વિશાળ સરોવરને સાફ કરવા માટે કેટલો સમય લાગે છે. ડુ યુ યુઝ શું તમે ઉપયોગ કરો છો એની સ્પેશિયલ ઇક્વિપમેન્ટ. ઇક્વિપમેન્ટ એટલે સાધનો ફોર ક્લિનિંગ એન્ડ સેફ્ટી સફાઈ અને સલામતી માટે. સફાઈ અને સલામતી માટે તમે કોઈ પણ વિશિષ્ટ સાધનોનો ઉપયોગ કરો છો. જવાબ આપે છે ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ ઓફ ધ લેક. ડિપેન્ડિંગ એટલે આધાર રાખે શેના ઉપર તો કે સરોવરના કદ ઉપર. એન્ડ ધ એમાઉન્ટ ઓફ ગાર્બેજ અને કચરાના જથ્થા ઉપર. કચરાના જથ્થા અને સરોવરના કદ પર આધાર રાખે છે. ઇટ કેન ટેક એનીવેર બિટવીન 5 days and 3 months ટુ કમ્પ્લીટલી ક્લીન અ લેક. સંપૂર્ણપણે સરોવરને સાફ કરવા માટે 5 દિવસ અને 3 મહિના વચ્ચેનો કોઈ પણ જગ્યાએ સમય લાગી શકે છે. વી હેવ અવર ટૂલ્સ લાઇક રેક્સ એન્ડ સ્પેડ્સ. અમારી પાસે અમારા સાધનો કેવા તો કે રેક્સ એન્ડ સ્પેડ્સ. રેક્સ એટલે દાંતી અને સ્પેડ્સ એટલે પાવડો. અમારી પાસે દાંતી અને પાવડા જેવા અમારા સાધનો હોય છે.
વોટ કાઇન્ડ ઓફ પ્રોટેક્ટિવ ગિયર ડુ યુ યુઝ? તમે કેવા પ્રકારના રક્ષણાત્મક સાધનોનો ઉપયોગ કરો છો? એમાં બીજો પ્રશ્ન છે, કેન યુ ડિસ્ક્રાઇબ ધ ક્લિનિંગ પ્રોસેસ બ્રીફલી? કેન યુ ડિસ્ક્રાઇબ એટલે શું તમે વર્ણન કરી શકો છો ધ ક્લિનિંગ પ્રોસેસ, સફાઈ પ્રક્રિયાને બ્રીફલી એટલે ટૂંકમાં, શું તમે ટૂંકમાં સફાઈ પ્રક્રિયાઓને વર્ણન કરી શકો છો? જવાબ આપે છે, વી વેર nose mask, sanitary gloves and carry racks and spades with which we collect the garbage and dump it into collection buckets which are taken to the garbage truck. We wear nose mask. અમે નાકે માસ્ક પહેરીએ છીએ. અત્યારે પણ આપણે મિત્રો પહેરીએ છીએ ને, કોરોનાના હિસાબે પહેરીએ છીએ, પણ આપણે પ્રદૂષણથી બચવા માટે કાયમ માટે આપણે તો માસ્ક પહેરી રાખવું જોઈએ. જ્યારે પણ તમે બહાર નીકળો ત્યારે માસ્ક પહેરી રાખો. વી વેર નોઝ માસ્ક, અમે નાકે માસ્ક પહેરીએ છીએ. સેનેટરી ગ્લવ્સ એટલે કે હાથની અંદર મોજા પહેરીએ છીએ. એન્ડ કેરી ઉચકીએ છીએ. રેક્સ એન્ડ સ્પેડ્સ દાંતી અને પાવડો. વિથ વિચ કે જેનાથી વી કલેક્ટ ધ ગાર્બેજ અમે કચરાને એકઠો કરીએ છીએ. એન્ડ ડમ્પ ઇટ ઇન ટુ કલેક્શન બકેટ, ડમ્પ એટલે ઠાલવીએ છીએ, અને તેને સંગ્રહ ટોપલીની અંદર ઠાલવીએ છીએ કે જેને કચરાના ટ્રક સુધી લઈ જવામાં આવે છે. ફરી વખત મિત્રો કરી આપું તમને. મોટું વાક્ય છે, અમે નાકે માસ્ક પહેરીએ છીએ, હાથમાં મોજા પહેરીએ છીએ અને દાંતી અને પાવડાને ઊંચકીએ છીએ કે જેનાથી અમે કચરો એકઠો કરીએ છીએ અને તે કચરાને કચરા ટોપલી એટલે કે સંગ્રહ ટોપલીની અંદર ઠાલવીએ છીએ કે જેને કચરાના ટ્રક સુધી લઈ જવામાં આવે છે. We also use heavy machinery like earth movers and pockline to desilt the lake and clear the wets and scrubs that are harmful. અમે અર્થ મૂવર્સ અને પોકલેન જેવા ભારે મશીનરીનો પણ ઉપયોગ કરીએ છીએ. શેના માટે? તો કે દૂર કરવા માટે. શેનો? તો કે વીડ્સ એન્ડ શ્રબ્સ એટલે ઝાડવા અને ઝાડી ઝાખરા કે જે નુકસાનકારક હોય છે. હાર્મફુલ એટલે નુકસાનકારક. ઝાડવા અને ઝાડી ઝાખરા કે જે નુકસાનકારક હોય છે તેને સરોવરમાંથી સાફ કરવા અર્થ મૂવર્સ અને પ્રોક્લેન જેવા ભારે મશીનરીનો પણ ઉપયોગ કરીએ છીએ. વોટ ઇન યોર ઓપિનિયન, તમારા મતમાં, કેન ચિલ્ડ્રન એન્ડ યંગ એડલ્ટ્સ, બાળકો અને યુવાનો, ડુ કરી શકે ફોર ધ એન્વાયરમેન્ટ, પર્યાવરણ માટે. બાળકો અને યુવાનો પર્યાવરણ માટે તમારા મતમાં શું કરી શકે? વોટ કુડ બી એ સ્મોલ બિગિનિંગ, એક નાનકડી શરૂઆત શું હોઈ શકે? બાય ઓલ ઓફ અસ એટલે આપણા બધા માટે. ઇન ટર્મ્સ ઓફ પ્રોટેક્ટિંગ ધ એન્વાયરમેન્ટ, પર્યાવરણને રક્ષણ કરવાના હેતુમાં. પર્યાવરણના રક્ષણ કરવાના હેતુમાં આપણા બધા માટે એક નાનકડી શરૂઆત શું હોઈ શકે? જવાબ આપે છે, ફર્સ્ટલી પહેલાં તો વી શુડ ઓલ સ્ટોપ થ્રોવિંગ ટ્રેશ, ટ્રેશ એટલે કચરો, આઉટસાઇડ એટલે બહારની બાજુ, અવર હોમ એટલે આપણા ઘરની. પહેલાં તો આપણે આપણા ઘરની બહારની બાજુ કચરાને ફેંકવાનું બંધ કરવું જોઈએ. નેક્સ્ટ પછી વી શુડ રેડ્યુસ ધ એમાઉન્ટ ઓફ ટ્રેશ વી જનરેટ. વી જનરેટ એટલે આપણે ઉત્પન્ન કરીએ છીએ તે કચરાના જથ્થાને આપણે દૂર કરવો જોઈએ. સ્ટ્રોઝ, ટીસ્યુઝ, રેપર્સ, બેટરીઝ, ફાસ્ટ ફૂડ જંક્સ, ઓલ ધીસ એન્ડ અપ એટલે નાખવામાં આવે છે ઇન લેક્સ એટલે સરોવરમાં. આ બધી જ વસ્તુઓ મિત્રો સરોવરમાં નાખવામાં આવે છે. એન્ડ ધે કમ ફ્રોમ અવર હોમ્સ, અને તેઓ આપણા ઘરોમાંથી આવે છે. ઇફ વી કેન રિડ્યુસ, ઇફ વી કેન રિડ્યુસ જો આપણે ઘટાડી શકીએ શું? તો કે ધ એમાઉન્ટ ઓફ ગાર્બેજ, કચરાના જથ્થાને એટ હોમ એટલે ઘરે. એન્ડ ઇફ વી કેન ડિસ્પોઝ ઓલ ગાર્બેજ સેફલી, અને જો આપણે બધા જ કચરાને સલામત રીતે નિકાલ કરી શકીએ, ધેટ ઇટ સેલ્ફ તો તે પોતે જ એટલે કે તેટલું પૂરતું છે. ઇઝ અ ગ્રેટ ડીલ એટલે પૂરતા પ્રમાણમાં છે.
ફરીથી, જો આપણે ઘરે કચરાના જથ્થાને ઘટાડી શકીએ અને જો આપણે કચરાને સલામત રીતે બધાય નિકાલ કરી શકીએ તો તેટલું જ પૂરતા પ્રમાણમાં છે. એવરી સ્ટુડન્ટ ઇઝ વેલકમ ટુ વોલેન્ટિયર વિથ અસ ઇન હેલ્પિંગ ધ એન્વાયરમેન્ટ. એવરી સ્ટુડન્ટ એટલે દરેક વ્યક્તિને ઇઝ વેલકમ એટલે સ્વાગત છે, ટુ વોલેન્ટિયર એટલે સ્વયંસેવક તરીકે, વિથ અસ એટલે અમારી સાથે, ઇન હેલ્પિંગ ધ એન્વાયરમેન્ટ પર્યાવરણની મદદમાં. દરેક વિદ્યાર્થીને પર્યાવરણની મદદમાં અમારી સાથે સ્વયંસેવક તરીકે સ્વાગત છે. હાઉ મચ ટાઈમ do school going children need to devote in say a week for an environment cause? પર્યાવરણના હેતુ માટે એક અઠવાડિયામાં શાળાએ જતા બાળકોએ કેટલો સમય સમર્પિત કરવાની જરૂર છે, એટલે કે આપવાની જરૂર છે? જવાબ આપે છે 4 hours a weekend. એક અઠવાડિયામાં 4 કલાક. That is 2 hours on Sunday and 2 hours on Saturday. અને તે શનિવારે 2 કલાક અને રવિવારે 2 કલાક. This small beginning is more than enough to ensure large participation later. આ નાનકડી શરૂઆત આગળ જતા વધારે ભાગ લેવાની ખાતરી કરવા માટે પૂરતા પ્રમાણમાં છે. હાઉ કેન સ્ટુડન્ટ્સ એન્ડ સ્કૂલ્સ જોઈન યોર ફ્રેટર્નિટી? ફ્રેટર્નિટી એટલે સંઘ અથવા મંડળ થાય. વિદ્યાર્થીઓ અને શાળાઓ તમારા મંડળમાં કેવી રીતે જોડાઈ શકે છે? ડુ યુ હેવ એની પ્રોગ્રામ્સ ટુ ઇન્ટ્રોડ્યુસ યોર વર્ક ટુ ધેમ? શું તમે તમારા કામનો તેમને પરિચય કરાવવા માટે કોઈ કાર્યક્રમ કરો છો? યસ, હા. વી ઓફર ફેલોશિપ, અમે ભાગીદારી આપીએ છીએ. ટુ ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટ્સ એટલે રસપ્રદ વિદ્યાર્થીઓને, અમે રસપ્રદ વિદ્યાર્થીઓને ભાગીદારી આપીએ છીએ. અવર પ્રોગ્રામ looks at young animal lovers, young wildlife photographers, filmmakers, theatre artists and scientific researchers. અમારા કાર્યક્રમો લુક્સ એટ એટલે ધ્યાન રાખે છે અથવા દેખરેખ રાખે છે. અમારા કાર્યક્રમો યુવાન પ્રાણી પ્રેમીઓ, યુવાન વન્યજીવન ફોટોગ્રાફરો, ફિલ્મ બનાવનારાઓ, થિયેટરના કલાકારો અને વૈજ્ઞાનિક સંશોધનોનું દેખરેખ રાખે છે. વી ગીવ ધેમ ટ્રેનિંગ ઇન ધીસ એરિયાઝ, અમે તેમને આ વિસ્તારમાં એટલે કે આ પ્રવાદમાં, આ દિશામાં તેમને તાલીમ આપીએ છીએ. એન્ડ ગેટ ધેમ એક્ટિવલી ઇન્વોલ્વડ ઇન ઓલ અવર વર્ક, અને તેમને અમારા બધા જ કામોની અંદર પ્રવૃત્તિમય રીતે સામેલ કરીએ છીએ. અવર યંગેસ્ટ વોલન્ટિયર ઇઝ ઇન ક્લાસ 3. અમારો સૌથી નાનામાં નાનો સ્વયંસેવક ધોરણ 3માં છે. મિત્રો, અહીંયા આપણો પાઠ પૂરો થાય છે. બહુ સરસ પાઠ છે. 2-3 વખત વાંચજો. સ્પેલિંગ પાકા ન કર્યા હોય તો પણ હજી તમને કહું છું કે પાકા કરીને પછી જ પાઠ વાંચજો, જેથી કરીને તમે ભાષાંતર વ્યવસ્થિત કરી શકો. જો મિત્રો તમને એમને યાદ સ્પેલિંગ ન રહેતા હોય તો તમે લખીને પાકા કરો, જેથી કરી તમને આ પાઠનું ભાષાંતર આવડે અને પાઠનું ભાષાંતર કર્યા પછી તમે સરસ રીતે પ્રશ્નના જવાબ લખી શકશો અને ટૂંકનોંધ પાકી કરવા માટે પણ તમને સરળતા પડશે. ચાલો મિત્રો, હવે આપણે નવા યુનિટ સાથે બીજા વિડીયોની અંદર મળીશું. આભાર.